ગુડ મોર્નિંગ એવરીબડી. આજે પાંચમા ચેપ્ટરનો છેલ્લો ટોપિક થિયરી પોર્શન. એક્ઝામ્પલ બધા આપણા કમ્પ્લીટ થઈ ગયા, બધા લખીને તૈયાર કરી નાખજો. અને હવે આપણે અત્યારે દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મોની એક એકની ચર્ચા કરતા જઈશું અને એનિમેશન દ્વારા તમને એને સમજાવવાની એક નાનકડી કોશિશ પણ હું કરીશ કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થ એનું એનિમેશન સમજીશું, પેરામેગ્નેટિક પદાર્થ એનું એનિમેશન સમજીશું, ફેરોમેગ્નેટિક પદાર્થ એનું એનિમેશન સમજીશું અને એક કોષ્ટક આપીશું કે જે કોષ્ટકમાં તમામ ડાયા પેરા ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મોની એક આખી તુલનાત્મક ચર્ચા કરેલી હશે. ત્યાર પછી આપણે ફેરોમેગ્નેટિક પદાર્થમાં હિસ્ટેરેસિસ વક્ર એની વાત કરીશું અને છેલ્લે ઇલેક્ટ્રોમેગ્નેટ એની સમજૂતી મેળવીશું. આ આપણા આખા લેક્ચરનું મેં તમને સારાંશ કીધું. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે જોઈએ દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો. દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો. દ્રવ્યના મુખ્યત્વે 3 ચુંબકીય ગુણધર્મ છે. આપણી પાસે જે દ્રવ્યો છે એ દ્રવ્ય 3 પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે. એક છે ડાયામેગ્નેટિક પદાર્થો, બીજો છે પેરામેગ્નેટિક પદાર્થો અને ત્રીજો છે ફેરોમેગ્નેટિક પદાર્થો. આ 3 તમને ગુણધર્મોની ચર્ચા આપણે આજે કરવાની છે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. આ ફેરોમેગ્નેટિક પદાર્થ હંમેશા ઘન સ્વરૂપે જ હોય, ઓલવેઝ સોલિડ. બાકી આ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક એ ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ પણ હોય. આ બંને પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુ હોય. આ માત્ર ને માત્ર સોલિડ એટલે કે ઘન જ હોય. સૌથી પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ગુણધર્મ ધરાવે કોણ? ફેરોમેગ્નેટિક પદાર્થ. બરાબર. પછી પેરામેગ્નેટિક એથી ઓછો ધરાવે. ડાયામેગ્નેટિક તો હંમેશા આડો જ ફાટે, એટલે જે કહે છે ડોટ ડાયા. ડાયા ઇઝ ધ ડોટ ડાયા. એ ઓલવેઝ તમે મેગ્નેટ આપશો તો એનાથી એ દૂર જ ભાગશે. તમે કોઈ બી ડાયામેગ્નેટિક પદાર્થ હોય એને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આપશો ને તો એનાથી દૂર ભાગશે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી તે દૂર ભાગે અને નબળું ચુંબકીય ક્ષેત્ર હોય તરત પદોડું ત્યાં નજીક આવે. એનાથી ઊંધું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. પણ આમાં શું છે? નિર્બળ રીતે આકર્ષાય. બરાબર, નિર્બળ રીતે આકર્ષાય. આમાં નિર્બળ રીતે અપાકર્ષાય, નિર્બળ રીતે આકર્ષાય. ત્યારે આમાં પ્રબળતાથી આકર્ષાય ફેરોમેગ્નેટિક પદાર્થમાં. બરાબર. ટૂંકમાં તમે એનું એનિમેશન જોશો ને, અને હું સાઈડમાં પણ તમને બોલતો જઈશ, સમજાવતો જઈશ, તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે આખે 3 ગુણધર્મોની ચર્ચા. પણ છતાં પણ હું બોર્ડ ઉપર થોડીક વાત કરીશ, પછી ત્યાં જતો રહીશ. પાછી આ બોર્ડ પર થોડીક વાત કરીશ, ફરી પાછો ત્યાં જતો રહીશ એનિમેશનમાં. ઓકે, તો સૌથી પહેલા આપણે ડાયામેગ્નેટિકની વાત કરીએ. સૌથી પહેલો આપણું ડાયામેગ્નેટિક પદાર્થો. ડાયામેગ્નેટિક પદાર્થો. હવે આની ખાસિયત શું છે એ જુઓ તમે. આ મારી પાસે એક પદાર્થ છે કે જે ડાયામેગ્નેટિક છે. બરાબર. હું કોશિશ તો કરીશ એનામાં મેગ્નેટિઝમ લાવવાની, ટ્રાય તો કરીશ. એટલે મેં આ ડાયામેગ્નેટિક પદાર્થને આવું એક બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાની કોશિશ કર્યા.
એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત આપ્યું. એમ માની લો ને કે મેં અહીંયા આગળ એક ગજ્ય ચુંબકનો નોર્થ પોલ રાખ્યો અને અહીંયા આગળ સાઉથ પોલ રાખ્યો, એટલે આ એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું મેં. શેનામાં? ડાયમેગ્નેટિક. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું થયું ખબર છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરતું આવું. એટલે એની અંદર આ એસ ધ્રુવ બન્યું અને આ કયો ધ્રુવ બની ગયો? એન ધ્રુવ બન્યું. એની અંદર એવી રીતના ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળી. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો હોય તો આવા સંજોગોમાં આ ડાયામેગ્નેટિક પદાર્થ હોય આપણી પાસે આ રીતનો, હવે આ ડાયામેગ્નેટિક બની ગયો, બરાબર? આ રીતનો બાહ્ય મેગ્નેટિક ફિલ્ડની અંદર આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોશો ને તો આનાથી દૂર જતી રહેશે આમ, અને પછી આમ જતી રહેશે. આ ભલે સેન્ટર નહીં બતાવીએ, આ અહીંથી આ ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભીડભાડ ત્યાં નહીં જોવા મળે. આ રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે ટૂંકમાં ચુંબકીય ફ્લક્સ ઘનતા એમાં ઓછી જોવા મળે. ડાયામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ફ્લક્સ ઘનતા ઓછી જોવા મળે. જેટલી આ બધી બાર પસાર થઈ એનાથી કેવી થઈ ગઈ? દૂર. અને જો તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિકને મૂકશો ને, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે આવું, એટલે તમે જુઓ છો કે અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે, અહીં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે. આ N, આ S. તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ શું થશે? અપાકર્ષાશે, એટલે કે આ બાજુ જશે. નિર્બળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા નિર્બળતાથી આકર્ષાય છે અને નિર્બળ રીતે અપાકર્ષાય છે. એટલે આ ડાયામેગ્નેટિક પદાર્થ અહીંયા આગળ અપાકર્ષાય, કારણ કે અહીંયા આગળ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ એના દ્વારા અપાકર્ષાય છે. તમે એનિમેશનમાં જોશો, તમે જોયું આખું ડાયામેગ્નેટિક પદાર્થની. બીજી ડાયામેગ્નેટિક પદાર્થમાં એક સારામાં સારું તમને ઉદાહરણ આપું કે ડાયામેગ્નેટિક પદાર્થનું સારામાં સારું ઉદાહરણ શું છે ખબર છે? સુપર કંડક્ટર. સુપર કંડક્ટર એ સારામાં સારો ડાયામેગ્નેટિક પદાર્થ છે, કારણ કે સુપર કંડક્ટરમાં મેગ્નેટિક ફિલ્ડ હોતું નથી. હવે આમ ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મના કારણે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવાની જે ક્રિયા છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધકેલાવાની જે ક્રિયા છે એને મિશનર અસર કહેવામાં આવે છે. મિશનર અસર. એ મિશનર અસર એટલે મેગ્નેટિક ફિલ્ડ દૂર થાય. તમે સુપર કંડક્ટરમાં જોશો તો સુપર કંડક્ટરમાં એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાય છે ને, કાય એ -1 હોય છે. જ્યારે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી -1 હોય ને તો એની સાપેક્ષ પરમિએબિલિટી કેવી થઈ જાય? 0. કારણ કે સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર 1 પ્લસ કાય, પણ કાય બરાબર -1. μr કેવી થઈ ગઈ? 0. હવે તમને યાદ છે ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ કયા પદાર્થો ડાયામેગ્નેટિક છે કે જેનામાં મેગ્નેટિઝમનો નથી? બરાબર, યાદ કરો. ગોલ્ડ છે એ આકર્ષાય, સોનું આકર્ષાય મેગ્નેટ વડે? ના. બરાબર, સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ, એન્ટીમની. સોનું, ચાંદી, પાણી, બિસ્મથ, એન્ટીમની આ બધા ડાયામેગ્નેટિક પદાર્થો છે. બરાબર,
એનામાં મેગ્નેટિઝમ જે આપીએ ને તો એનાથી એ લોકો દૂર ભાગે. એટલે सोचा था, क्या तुमने सोचा था? सर हमने सोचा था. क्या सोचा था? आजकल तो पानी भी एंटी हो गया हमारा. पानी बी એટલે પણ પાણી પણ એન્ટી થઈ ગયું. હા, શું કરીએ હવે તો પાણીથી બિસ્લેરી પીવું પડે છે. સોચા था हमने કે આજકાલ તો પાણી બી એન્ટી. એટલે આ ઉદાહરણ બધા કયા થયા ગયા તમારા? ડાયા મેગ્નેટિક પદાર્થના. બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. એક વોચ ગ્લાસમાં તમને ડાયામેગ્નેટિક પદાર્થનો એક ભૂકો આપેલો છે. જો તમે હવે એ ભૂકો જે આપેલો છે એનો આપણે શું કરવાનું છે? જો એ વોચ ગ્લાસની આજુબાજુ બે નોર્થ અને સાઉથ પોલ ધરાવતા બે ચુંબક વડે નિયમિત ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડ્યું અને બંનેને અમુક દૂર અંતરે રાખ્યા તો જોયું કે વચ્ચે તો ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નબળું છે અને આજુબાજુ પ્રબળ છે. તો નબળાના કારણે તેઓ બધા ઉપર તરફ શિફ્ટ થયા એટલે સ્થાનાંતર પામ્યા. પણ જો આને હજી નજદીક લાવવામાં આવે તો વચ્ચે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર થયું તો આજુબાજુ નિર્બળ તરફ એ લોકો સ્થાનાંતર પામ્યા અને એ બાજુ ટેકરો તરફ વચ્ચે ખાડો થઈ ગયો. એ જુઓ છો કે નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ જાય છે. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં હું ડાયામેગ્નેટિક પદાર્થને જો મૂકીશ ને તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર ધકેલાઈ જશે એટલે કે મિશનર અસર થઈ જશે. જો જે આજુબાજુ ધકેલાઈ ગઈ એ મિશનર અસર થઈ અને આ ડાયામેગ્નેટિક પદાર્થની વચ્ચે જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થનો રોડ મૂકીશું, આ મેગ્નેટની વચ્ચે રોડ મૂકીશું તો એ રોડ ક્યાં ગોઠવાશે? જોઈ લો, લંબ રૂપે, સમાંતર નહીં. એટલે આ એની અસર થઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર. હવે જો હું બીજો પ્રયોગ કરું તો યુ આકારની નળીની અંદર પાણી મૂક્યું અને એ પાણી મૂકીને મેં શું કર્યું? વચ્ચે ચુંબક રાખ્યું તો અપાકર્ષ એને એક ભુજામાં પાણી નીચે ઉતરી ગયું, બીજા ભુજામાં પાણી ઉપર ચડી ગયું. ક્લિયર? ચાલો હવે પેરામેગ્નેટિક પદાર્થોની ચર્ચા કરીએ. કહે છે કે આ પદાર્થો એક કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ પદાર્થ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે પણ એમની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે જો પેરામેગ્નેટિક પદાર્થને તમે બાહ્ય એવા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમાં ડાયપોલ મોમેન્ટ એવી રીતે પ્રેરિત થાય કે જેથી એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધે. કારણ કે એની અંદર ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. બરાબર? અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે ચુંબકીય ક્ષેત્ર અંદરનું વધી જાય. બતાવું તમને. હા, આ S થી N B0. સપોઝ અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B હોય તો B is greater than B0 હોય. એટલે જો S થી N તરફ એટલે ડાયપોલ જ એવી રીતે પ્રેરિત થાય કે જેથી S થી N તરફ. એટલે આ પેરામેગ્નેટિક પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ બધી જ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે અને તમે જો એ આ SN વાળું આપણું જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ હોય તો મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થશે. બધી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થવાનું વલણ ધરાવે છે. જોઈ લો. એટલે ટૂંકમાં ચુંબકીય ફ્લક્સ ઘનતા એ પેરામેગ્નેટિક પદાર્થમાં વધી જાય છે. પેરામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ફ્લક્સ ઘનતા વધી જાય છે. અને જો તમે
આવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપશો, નોન યુનિફોર્મ, અને આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, અને એમાં તમે આ મૂક્યો કયો પદાર્થ? આ તમારો પેરામેગ્નેટિક પદાર્થ. બરાબર. તો પેરામેગ્નેટિક પદાર્થ હોય તો એ અહીંયા આગળ આકર્ષાય છે, પણ બહુ સ્લોલી, નિર્બળતાથી આકર્ષાય કે આ નોર્થ અને આ સાઉથ, આ સાઉથ દ્વારા આ નોર્થ એટલે આકર્ષાશે. પેલામાં આપણે જોયેલું કે સાઉથ સાઉથ થતું હતું એટલે અમે આકર્ષાતું હતું, એટલે આ આકર્ષાશે. બરાબર. ફ્લક્સ ઘનતા વધી જશે. મેગ્નેટિક ફિલ્ડ બાહ્ય ક્ષેત્રની દિશામાં મળશે તમને. બરાબર. એટલે આ પણ તમે એનિમેશન દ્વારા જોશો. હવે આમાં એક વસ્તુ કહું, પેરામેગ્નેટિક પદાર્થ છે એના ઉદાહરણ કયા કયા એ પણ ધ્યાન રાખો. એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન at STPA, and copper chloride. આ ઉદાહરણ શેના આપ્યા મેં? પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ. પેરામેગ્નેટિક પદાર્થ. આ કમ્પ્લીટ મુદ્દા વાઇઝ થિયરી તમે ડાયજેસ્ટ જે યોગી પબ્લિકેશન છે એમાંથી જ લખજો, કારણ કે આ રીતના કેવું આકૃતિ દોરી બતાવવાનું નથી, માત્ર સમજણ પડે પછી નો ડાઉટ તમારી રીતે લેંગ્વેજમાં લખજો, પણ તો દરેક મુદ્દા આવરી લેવાના કે ભાઈ ડાયપોલ મોમેન્ટ એવી રીતે પ્રેરિત થાય કે જે બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય, અંદર ફ્લક્સ ઘનતા વધી જાય, પછી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષાય. બરાબર. પછી એનું આ ઉદાહરણ. બરાબર. પછી પેરામેગ્નેટિક પદાર્થમાં એક આઈ ધ્યાનમાં રાખવા જેવો છે, ક્યુરીનો નિયમ. પેરામેગ્નેટિક પદાર્થમાં જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો છો ત્યારે બધી ડાયપોલ મોમેન્ટ એ એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. હવે એક દિશામાં ગોઠવવાનો જે પ્રયત્ન કરે છે તો પછી એનો અર્થ એ થયો કે એનામાં શું આવે છે? મેગ્નેટાઇઝેશન આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થમાં જે મેગ્નેટાઇઝેશન છે એ મેગ્નેટાઇઝેશન એમ એ બાહ્ય એવા ચુંબકીય ક્ષેત્રના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે છે મેગ્નેટાઇઝેશન વધારે છે, અને આ મેગ્નેટાઇઝેશન નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં? વ્યસ્ત. તાપમાન જેમ ઓછું, જેમ પદાર્થમાં તાપમાન જેમ ઓછું તેમ મેગ્નેટાઇઝેશન વધારે. બરાબર. કેમ? કારણ કે ટેમ્પરેચર વધે ને, બરાબર, ત્યારે પરમાણુમાં ઉષ્મીય દોલનના કારણે બધા ડાયપોલો ચલાયમાન થાય. ડાયપોલો ચલાયમાન થાય એટલે એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય, એટલે મેગ્નેટાઇઝેશન ઘટી જાય. ટેમ્પરેચર વધી જાય, મેગ્નેટાઇઝેશન ઘટી જાય. તો પછી એનો અર્થ એ થયો કે એમ ચલે છે B0/T થાય. તો પછી m ઇક્વલ ટુ શું લખો? CB0/T થાય, જ્યાં C બરાબર શું? ક્યુરીનો અચળાંક. એટલે આ પણ એક સૂત્ર યાદ રાખજો. પરંતુ તમને ખબર છે કે m બરાબર chi h and B0 બરાબર μ0 h. તો chi h બરાબર upon T. તો પછી અહીંયા આગળ chi બરાબર શું લખો? આને કહેવાય ક્યુરીનો નિયમ. બરાબર.
એટલે સસેપ્ટિબિલિટી એ નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં? સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણ. જેમ તાપમાન વધુ તેમ સસેપ્ટિબિલિટી ઓછી. એટલે આ પેરામેગ્નેટિક પદાર્થમાં આ ક્યુરીનો નિયમ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં બહુ જ પૂછાયેલો છે ક્યુરીનો નિયમ. બરાબર. હવે આપણે જોઈ લો તમે પેરામેગ્નેટિક પદાર્થનો વિડિયો. હવે પેરામેગ્નેટિક પદાર્થના ગુણધર્મોની ચર્ચા કરીએ. આમાં પણ આપણે પેલા ડાયામેગ્નેટિકની જેમ જ ચર્ચા કરીશું. આપણે વોચ ગ્લાસમાં શું રાખેલો છે? એક પેરામેગ્નેટિક પદાર્થનો ભૂકો રાખેલો છે. હવે એમાં પણ એની આજુબાજુ બે ચુંબકના ધ્રુવો મૂક્યા, એન અને એસ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું. તો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે પણ આજુબાજુ પ્રબળ છે, એટલે પ્રબળ તરફ આ ભૂકો શિફ્ટ થાય છે, એટલે સ્થાનાંતર પામે છે. પણ જો ચુંબકને હજી નજદીક લઈ જશો તમે તો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનવાનું. બરાબર. તો ચુંબકીય બધા ભૂકો ક્યાં સ્થાનાંતર પામશે? વચ્ચે સ્થાનાંતર પામીને ટેકરો બની જશે. પેલાથી ટોટલી ઊંધું ડાયામેગ્નેટિકથી. હવે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હું પેરામેગ્નેટિક પદાર્થને મૂકીશ તો શું થશે? બધી જ ક્ષેત્ર રેખાઓ એ પદાર્થમાંથી જ પસાર થશે, પેરામેગ્નેટિક પદાર્થમાંથી. તમે જોજો, એટલે ચુંબકીય ફ્લક્સ ઘનતા વધી જશે. એમાં એ પેલામાં બહાર જતી હતી ડાયામેગ્નેટિક, આમાં પેરામેગ્નેટિકમાં બહાર નહીં જાય. હવે આ બેની વચ્ચે હું પેરામેગ્નેટિક પદાર્થનો હું શું મૂકીશ? એક સળિયો, રોડ. તો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતરે ગોઠવાશે, લંબની ગોઠવાય. ચુંબકીય ક્ષેત્રને સમાંતરે ગોઠવાય છે. અને જો આપણે ગજ્યા ચુંબકના બે ધ્રુવોની વચ્ચે યુ નળીની અંદર કોપર સલ્ફેટ ભરીશું, તો કોપર સલ્ફેટમાં જ્યાં ચુંબક છે ત્યાંનો ભુજા એ આકર્ષાઈને ઉપર તરફ જશે. જો, અને પેલી બાજુની ભુજામાં પ્રવાહી નીચે ઉતરશે. ક્લિયર કાટ? ચલો હવે ફેરોમેગ્નેટિક પદાર્થો. ફેરોમેગ્નેટિક પદાર્થો આ પણ પેરામેગ્નેટિક પદાર્થની જેમ ડાયપોલ મોમેન્ટ ધરાવે, પણ ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુઓની આંતરક્રિયા એવા પ્રકારની હોય છે કે જેથી અમુક પદાર્થની અંદર અમુક એવા સ્થૂળ વિસ્તારમાં એની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાયેલી હોય. તો એ જે અમુક નાના વિસ્તારમાં એમની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં હોય ને, એને ડોમેઇન કહેવામાં આવે છે. ડોમેઇન એટલે એક વિસ્તાર. તમને બતાવું, જો આખી આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જોઈ લેજો. બરાબર. હવે એમના જે ડોમેઇન છે ને એ આવા આ ડોમેઇન કહેવાય. બરાબર. આ ટાઈપના. તો એમના આ ડોમેઇનમાં આટલા પૂરતા બધા કેવા હોય? એક દિશામાં હોય. આટલા પૂરતા બધા એક દિશામાં હોય. આ રીતના. એટલે ભવિષ્યમાં એવી આશા રાખી શકાય કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટિઝમનો ગુણધર્મ લાવી દઈએ આપણે. જ્યાં ડોમેઇન દોરી દીધા તો શું કરીએ? દોરવા તો પડશે જ. અને આ જે ડોમેઇન છે, બરાબર, એની સાઇઝ એટલે કે પરિમાણ લગભગ 1 મિલીમીટરની જ છે. ડોમેઇનની સાઇઝ 1 મિલીમીટર. આપણે એક દાખલો હતો કે એક સમઘન આકારનું ડોમેઇન વિચાર્યું હતું.
અને એ ડોમેન જે સમઘનાકાર હતો ને એમાં ડોમેનમાં એની લંબાઈ 1 માઇક્રોમીટર હતી. ડોમેનની લંબાઈ ખાલી 1 માઇક્રોમીટર. એ ડોમેનની સાઇઝ બહુ નાની હોય એટલે 1 મિલીમીટર હોય છે, અને આ ડોમેનની સાઇઝ 1 મિલીમીટર હોય છે, અને તેમાં આશરે કેટલા ખબર છે? 10⁻11 પરમાણુ આવેલા હોય છે. એક ડોમેનમાં 10⁻11 પરમાણુ. અને આ ડોમેનની જે કિનારી છે ને, એટલે એવું કહેવાય છે કે ડોમેનની કિનારીની દશા ઢચુપચુ છે. ગમે ત્યારે એ કિનારી તૂટી જાય. જો તમે બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ આપી દો તો ધીમે ધીમે શું છે, 2 ડોમેનના એક ડોમેન થઈ જાય, પછી 3 ડોમેનનો એક ડોમેન થઈ જાય, પછી પરિસ્થિતિ એવી થાય કે કમ્પ્લીટ આખો ફેરોમેગ્નેટિક પદાર્થમાં એક જ ડોમેનો હોય. બધા એક જ ડોમેન હોય, અને એક જ ડોમેન હોય એટલે બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ જાય. બરાબર? એટલે કહેવાય છે કે મેગ્નેટાઇઝેશન સંપૂર્ણપણે થઈ શકે. એવું કહેવાય કે જો બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો એને સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, બધા માની લે એમનું. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એ ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રબળતાથી આકર્ષાય, સ્ટ્રોંગલી આકર્ષાય ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર દ્વારા. અને ફેરોમેગ્નેટિક પદાર્થનું જો ઉદાહરણ જોઈતું હોય ને તો ઉદાહરણ છે ફેરસ, કોબાલ્ટ, નિકલ. બરાબર? આ મેઇન ફેરસ, કોબાલ્ટ, નિકલ એ શું છે? ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે. બરાબર? એ કુદરતમાંથી કે એક ફેરોમેગ્નેટિક પદાર્થ મળે, લોડસ્ટોન નામનો, લોડસ્ટોન. અને બીજું તમને ખબર હોય તો એલ્નિકો ફેરોમેગ્નેટિક પદાર્થમાં એલ્નિકો. બરાબર? એલ્નિકો એટલે શું ખબર છે? આખું શેની મિશ્ર ધાતુ? એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર. એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર એની મિશ્ર ધાતુ ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવે છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા કહે છે કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય, જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય તે તાપમાનને ક્યુરી તાપમાન ટીસી કહે છે. બરાબર? જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં ફેરવાઈ જાય? પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય તેને ક્યુરી તાપમાન કહેવાય છે. માટે આપણે પેરામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી નું સૂત્ર શું બનશે? પેરામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી બરાબર C ભાગ્યા T માઇનસ TC, કે જ્યાં T ઇઝ ગ્રેટર ધેન TC. બરાબર? સસેપ્ટિબિલિટી આ સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. બોલો, ફેરોમેગ્નેટિક પદાર્થની ચર્ચા પતી ગઈ. હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થના કન્ટિન્યુટીમાં જ આવશે આપણે પેલી હિસ્ટ્રેસિસ, કે મારી પાસે કોઈ પદાર્થ છે ફેરોમેગ્નેટિક. બરાબર? એમાં આ રીતના બધી ડોમેનો છે. એ ડોમેનોને તોડવા માટે મારે
એમાં પ્રવાહ પસાર કરતો જવાનો. એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ધીમે ધીમે વધારતો જવું એટલે ડોમેનના પરમાણુની જે દિવાલ છે એ દિવાલની દશા ઢચુપચું થાય. ઢચુપચું થતા થતા દિવાલો તૂટતી જાય. સમગ્ર બધા જ ડોમેનની દિવાલો તૂટી જાય, કડડડ ભૂસ કરતી, અને એક જ ડોમેન બની જાય આખા પદાર્થનો. ત્યારે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન થાય. અને પછી એ પ્રવાહને પાછો શું કરતો જવું? ઘટાડતો જવું. પ્રવાહને ધીમે ધીમે ઘટાડતો જવું એટલે પછી જોતો જવું કે ડીમેગ્નેટાઇઝ થાય છે. પણ કહે છે ના, પ્રવાહ શૂન્ય કર્યા પછી પણ એ સંપૂર્ણપણે ડીમેગ્નેટાઇઝ થતો નથી. એટલે પછી હું વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવાનું ચાલુ કરું છું. વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતા કોઈ ચોક્કસ પ્રવાહના મૂલ્યે એ પદાર્થ ડીમેગ્નેટાઇઝ થઈ જાય છે. તો એ પરિસ્થિતિમાં શું ચર્ચા કરવાની છે એ આપણે આગળ આ ફેરોમેગ્નેટિકનો વિડીયો જોયા પછી કરીએ. ચાલો, ફેરોમેગ્નેટિક પદાર્થની ચર્ચા પણ સેમ ટુ સેમ પેરામેગ્નેટિક જેવી જ છે. ખાલી ફરક એટલો પડશે કે જે આકર્ષવાનો ગુણધર્મ છે એ પ્રબળતાથી આકર્ષાય છે એવું કહી શકાય. બરાબર, તો હવે જોઈ લો, એ જ લાક્ષણિકતા અને એ જ એનિમેશન દ્વારા આમાં સમજૂતી આપેલી છે. એમાં ફેરોમેગ્નેટિક પદાર્થનો ભૂકો મૂક્યો, જ્યાં બે ચુંબકને નજીક લાવ્યા, બંને વચ્ચે અંતર વધારે હતું, તો જ્યાં NS બાજુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં આ બધો પાવડર શિફ્ટ થઈ છે, એટલે વચ્ચે ખાડો છે કે ત્યાં ઓછું ચુંબકીય ક્ષેત્ર છે. પછી જો એકબીજાની એ નજીક આવશે તો શું થશે? તો વચ્ચે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, તો બધું પાવડર જે છે ભૂકો એ નજીક આવીને ટેકરો બની જશે, જોરદાર ઊંચો ટેકરો. સેમ તમે જો આખી ખાલી લાક્ષણિકતા સેમ ટુ સેમ છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકશો તો મોટા ભાગની બધી ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચો ગીચ આવીને એકદમ સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર બનાવી દેશે ફેરોમેગ્નેટિકમાં. એટલે ક્ષેત્ર રેખાઓ એ બધી જ એમાંથી પસાર કરી દીધી, જોઈ લો. N અને S માંથી નીકળી પણ બધી એમાંથી. અને વચ્ચે જો ફેરોમેગ્નેટિક પદાર્થનો જો સળિયો મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવો ને તો તે ક્યાં ગોઠવાઈ જશે? ક્ષેત્રને સમાંતરે. સેમ બધી લાક્ષણિકતા સેમ ટુ સેમ જ જાય છે. અને તમે કોઈ યુ નળીની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થનું પ્રવાહી ભરી દેશો અને એમાં કોઈ એક ભુજા આગળ મેગ્નેટ મૂકશો તો શું થશે? એ ભુજાનું પ્રવાહી ઊંચે ચડશે. સેમ બધામાં ચર્ચા કરી એવી જ રીતે ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મોની ચર્ચા. સૌથી પહેલી ચર્ચા આપણે કરીએ કઈ? તો કે સ્ટેટ એટલે કે એની અવસ્થા. તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ એ સોલિડ એટલે કે ઘન અવસ્થા ધરાવે છે, માત્ર ઘન અવસ્થા. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ એ ઘન અવસ્થા, પ્રવાહી અને વાયુ પણ ધરાવી શકે. એવી જ રીતે ડાયામેગ્નેટિક એ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવી શકે છે. હવે ચુંબકની અસર ત્રણેય પર કેવી છે? તો કહે છે કે ચુંબકની અસર એકદમ પ્રબળતાથી આકર્ષાય છે ચુંબક વડે. કોણ? ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબક વડે પ્રબળતાથી આકર્ષાય છે અને નિર્બળતાથી આકર્ષાય છે પેરામેગ્નેટિક. અને નિર્બળ રીતે અપાકર્ષાય છે ચુંબકથી ડાયામેગ્નેટિક. હવે બિહેવિયર અંડર ધ નોન યુનિફોર્મ ફિલ્ડ એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત નથી ત્યાં ફેરોમેગ્નેટિક પદાર્થ કઈ તરફ ગતિ કરે છે? તો કહે છે કે ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એ ગતિ કરે છે. સેમ ટુ સેમ પેરામેગ્નેટિક પણ ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. જ્યારે આનાથી ઊંધું તે ઊંચા ચુંબકીય ક્ષેત્રથી નીચા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, જ્યારે નોન યુનિફોર્મ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે. હવે જો
આપણે આ ત્રણેય પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો તો કે સાહેબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપશો ને તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા બાદ પણ એની મેગ્નેટિક પ્રોપર્ટી એટલે ચુંબકીય ગુણધર્મો જળવાઈ રહે છે. લખ્યું છે they preserve the magnetic properties after the external field is removed. દૂર કર્યા પછી પણ જળવાઈ રહે છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં કહે છે they do not preserve the magnetic properties. તેઓ ચુંબકીય ગુણધર્મ જાળવી રાખતા નથી જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે. એ સેમ ટુ સેમ ડાયામેગ્નેટિકમાં પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો એ પણ કહે છે ચુંબકીય ગુણધર્મ જાળવી રાખતા નથી. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, તાપમાનની શું અસર છે એ જોઈએ આપણે. તાપમાનમાં કહે છે કે તે ક્યુરી બિંદુ એટલે કે ક્યુરી તાપમાને તે શેમાં ફેરવાઈ જાય છે? પેરામેગ્નેટિકમાં. કોણ? ફેરોમેગ્નેટિક પદાર્થ. કહે છે કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાય તેને ક્યુરી તાપમાન કહેવાય છે. અને જો પેરામેગ્નેટિકમાં તાપમાન રાઇઝ એટલે કે વધારવામાં આવે તો તે ડાયામેગ્નેટિક બની જાય છે અને ડાયામેગ્નેટિકમાં કોઈ જ અસર નથી તાપમાનની. હવે પરમિએબિલિટી ફેરોમેગ્નેટિક પદાર્થની ખૂબ જ વધારે છે, ખૂબ જ વધારે, અને આની એક કરતાં થોડીક વધારે છે અને આની એક કરતાં થોડીક ઓછી છે. સસેપ્ટિબિલિટી જેને તમે કાઈ કહો છો, સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે છે અને પાછી પોઝિટિવ છે. સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે છે અને પાછી પોઝિટિવ છે અને આની એક કરતાં થોડીક વધારે છે અને પોઝિટિવ છે. આની એક કરતાં ઓછી છે અને નેગેટિવ છે. બરાબર? એટલે આ ઇંગ્લિશ સાહિત્યમાંથી તમને આ બતાવ્યું અને તમને કમ્પ્લીટ એના ગુણધર્મોની સમજૂતી આપી. તમે પણ આવું કોષ્ટક બનાવી દેજો મિત્રો, અને આ રીતે ગુણધર્મોની ચર્ચાવાળા 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે. ઓકે? વિદ્યાર્થી મિત્રો, જોયું તમે? ત્રણ એનિમેશન વિડીયોમાં લગભગ તમને સમાનતા જેવી લાગી ને? ઇક્વાલિટી જેને કહેવાય કે ભાઈ વોચ ગ્લાસમાં જે તે ચુંબકીય પદાર્થનો ભૂકો લીધો, ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ, એમાં ગજિયા ચુંબક જેમની વચ્ચે સમાન એવું ચુંબકીય ક્ષેત્ર મળે તો એને એકબીજાથી દૂર રાખો, નજીક રાખો, તો જે પાવડર એટલે ભૂકો એ આકર્ષણ અપાકર્ષણ બળ જે અનુભવતો હતો. ડાયામેગ્નેટિકમાં જ્યાં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર હતું તે તરફ ભૂકો શું થતો હતો? આકર્ષાતો હતો, અને પ્રબળ હતો તો એના દ્વારા અપાકર્ષાતો હતો. એનાથી ઊંધું પેરામેગ્નેટિકમાં અને ફેરોમેગ્નેટિકમાં. પછી બંનેની વચ્ચે ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થ મૂક્યા હતા અને એની અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ડાયામેગ્નેટિકમાં બહાર ધકેલાતી હતી, પેરામાં થોડી અંદર તરફ હતી અને ફેરોમાં મેક્ઝિમમ અંદર તરફ ધકેલાતી હતી. કઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પછી બંને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જે તે પદાર્થનો રોડ એટલે સળિયો મૂક્યો તો એમાં ડાયામેગ્નેટિકમાં સળિયો એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય અને બાકીના 2 કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. યુ આકારની નળીમાં પણ તમે જોયું પ્રવાહી ભર્યું હતું. પહેલામાં ડાયામેગ્નેટિક પ્રવાહી તરીકે પાણી ભર્યું હતું, બીજામાં પેરામેગ્નેટિક પ્રવાહી ભર્યું હતું અને ત્રીજામાં આપણે શું મૂક્યું હતું? એમાં પણ આપણે ફેરોમેગ્નેટિક દ્રવ્ય મૂક્યું હતું. તો હવે યુ નળીની અંદર તમે જુઓ છો કે જો મેગ્નેટિક ફિલ્ડ એવા પ્રકારનું હોય કે જેથી એ યુ આકાર નળીની અંદરના પ્રવાહીને અપાકર્ષે એટલે નીચે સ્તંભ નીચે જાય તો એ ડાયામેગ્નેટિક પ્રવાહી, અને જો ઊંચે જાય તો એ કયું પ્રવાહી થશે? પેરામેગ્નેટિક. બરાબર? અને ખાસ કરીને આપણે ફેરોમેગ્નેટિકમાં એક વસ્તુ યાદ રાખો, ફેરોમેગ્નેટિક ઓલવેઝ સોલિડ સ્વરૂપે હોય છે. બરાબર? એટલે કમ્પ્લીટ તમે બધા જ એક સાથે બધા ગુણધર્મોની આપણે છેલ્લે ચર્ચા કરી દે કોષ્ટકમાં. નો ડાઉટ ઇંગ્લિશમાં હતો પણ મેં તમને એમાં ગુજરાતીમાં કમ્પ્લીટ સમજાવી દીધું છે. હવે
આ ચેપ્ટરનો સેકન્ડ લાસ્ટ ટોપિક, કે આ ટોપિક પત્યા પછી પણ હજી એક ઇલેક્ટ્રોમેગ્નેટનો વિડીયો આવશે, એનિમેશન વિડીયો, બરાબર. પહેલા આપણે જોઈએ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ, એટલે B વર્સિસ H નો આલેખ દોરીને સમજાવો. y એક્સિસ પર આપણે શું લઈએ છે? B, અને અહીંયા આગળ H. આ વિરુદ્ધ દિશાનો H પણ ના લખો તો ચાલશે. ને વિરુદ્ધ દિશામાં મળતું મેગ્નેટિક ફિલ્ડ, આ મેગ્નેટિક ફિલ્ડ ટેસ્લામાં આ એમ્પિયર પ્રતિ મીટરમાં, એમ્પિયર પ્રતિ મીટરમાં. અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ઉગમ બિંદુથી. હવે હું તમને સમજાવું, ખાસ જોજો તમે. મારી પાસે આવો એક ફેરોમેગ્નેટિક સળિયો છે, માની લો કે આ ફેરોમેગ્નેટિક સળિયો. આ સળિયામાં મેં આ રીતના ગૂંચળું વીંટાળેલું છે, આ રીતે ગૂંચળું. તમને ખબર છે કે આ મેગ્નેટાઇઝિંગ કરંટ છે. જે મેં તમને થિયરીમાં તમને યાદ હોય તો આપણે એને IF કીધું હતું, મેં ખબર છે, મેગ્નેટાઇઝિંગ કરંટ. વી આર ધ ફ્રી ફોર ધ એપ્લાઇંગ ધ કરંટ. આપણે પ્રવાહ પસાર કરવા માટે આપણે ટોટલી કેવા છે? તો કહે છે કે ફ્રી છે, બરાબર. આપણે ટોટલી મુક્ત છે આ પ્રવાહ પસાર કરવા માટે. એટલે આપણે ઈચ્છીએ એવો આ મેગ્નેટાઇઝિંગ કરંટ આપી શકીએ, બરાબર. હવે આ જે છે H, જે આપણે કીધેલું હોય, એ H બરાબર શું છે ખબર છે? H બરાબર IF છે, એટલે કે NIF છે. આને આપણે ચુંબકીય તીવ્રતા કીધેલી. ચુંબકીય તીવ્રતા, જેનો એકમ એમ્પિયર પ્રતિ મીટર એટલે બન્યો હતો. આ એકમ લંબાઈ દીઠ આંટા, બરાબર. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા શોધી લઈએ અને એમાંથી પસાર થતો પ્રવાહ લઈએ તો H ની કિંમત મળી જાય. ઓકે. પછી આ પ્રવાહ પસાર થશે તો આમાં બીજું એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપેલા પ્રવાહની દિશામાં જ આવો બીજો એક પ્રવાહ પદાર્થની સપાટી પર રચાય છે, અને એ પ્રવાહને આપણે IB કહીએ છીએ. IB પ્રવાહ દેખાતું નથી અહીંયા આગળ, હું આમ બતાવી દઉં. IB, જેને કહો છો પ્રેરિત પ્રવાહ. IB એ પ્રેરિત પ્રવાહ છે. તો આ પ્રેરિત પ્રવાહ પરથી તમને આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની એકમ લંબાઈ દીઠ, ફેરોમેગ્નેટિક પદાર્થની એકમ લંબાઈ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ મળશે. કઈ? IB into A. IB into A. તો IB into A થી તમને M1 મળશે. તો એની પરથી મેગ્નેટાઇઝેશન M બરાબર તમને ખબર છે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. એટલે તમને એ પણ ખબર છે કે આ આપણે થિયરીમાં જોયું હતું IB into A, અને કદ એટલે આડછેદ ગુણ્યા એકમ લંબાઈ એટલે કે IB. અને જો આ IB ના જોઈતું હોય તો આપણે NIB લખી શકીએ, જે આવ્યું, બરાબર. ફેરોમેગ્નેટિક પદાર્થની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, બરાબર. આ ગૂંચળાની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એ ફેરોમેગ્નેટિક પદાર્થની જે એક એકમની લંબાઈ છે એમાં કેટલા આંટા છે? એ N. એની ગુણ્યા પ્રેરિત પ્રવાહ, તો તમને કેપિટલ M મળી જાય. હવે જોઈ લો કે કેપિટલ M અને કેપિટલ H મળી ગયા
તો હવે બી અને એચ વચ્ચેનો સંબંધ લાવવો હોય તો બી બરાબર આપણને ખબર છે કે મ્યુ 0 ઇન્ટુ એચ પ્લસ એમ આપણે થિયરીમાં લાયા હતા એટલે બી બાય મ્યુ 0 પરથી થઈ જાય. હવે અહીંયા આગળ આ બી અને આ એચ જોઈ લો છે. મેગ્નેટાઇઝેશનની કિંમત અહીંયા મૂકી દો જુદી જુદી, બરાબર, અને બી અને એચ વચ્ચેનો સંબંધ લાવવાનો એટલે આપણે અહીંયા આગળ શું દોરાશે, બી વર્સિસ એચ નો આલેખ દોરાઈ જશે. એટલે આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન આ રીતે થાય. તો એમાં તમને ખબર છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે હતો, જે આપણે થિયરીમાં સમજાવ્યું હતું કે એમાં અમુક નાના વિસ્તારમાં પરમાણુઓની ડાયપોલ બધી ક્યાં હતી, એક દિશામાંથી, અમુક નાના વિસ્તાર પરથી, અને જેને તમે ડોમેન કીધેલું, અને જે ડોમેનની સાઇઝ તમે 1 મિલીમીટર કીધેલી, અને 1 મિલીમીટર ડોમેનની અંદર પરમાણુ સંખ્યા 10^11 હતી, બરાબર. હા, તો હવે તમે આને મેગ્નેટાઇઝ કરશો તો એક એક ડોમેનની દિવાલ તૂટતી જશે, અને ડોમેનની દિવાલ તૂટતી જશે એટલે તમારે અહીંયા આગળ h ની કિંમત વધારશો, h ની કિંમત વધારશો તો એની સામે h ને અનુરૂપ મેગ્નેટાઇઝેશન વધતું જશે. મેગ્નેટાઇઝેશન વધતું જશે એટલે આ દિવાલો તૂટતા તૂટતા મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું અહીં પહોંચી ગયું, બરાબર. જે આલેખ આપણે બતાવ્યો શેના વડે, તો કે છે કે OA વક્ર વડે દર્શાવે, અને એ બિંદુએ તમે પહોંચ્યા ને તો હું તમને બતાવી દઉં. એ બિંદુએ જ્યારે મને અહીંયા BA મળ્યું ને તો લગભગ એપ્રોક્સી 1.5 ટેસ્લા જેટલું મળી ગયું. આ પરિસ્થિતિમાં શું થયું ખબર છે, ફેરોમેગ્નેટિક પદાર્થના બધા જ પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવી ગઈ. ઇટ્સ કોલ્ડ ધ સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન. અહીંયા સંતૃપ્ત થઈ ગયો, અહીંયા પદાર્થ શું થઈ ગયો, સંતૃપ્ત થઈ ગયો. ટોટલી બધા જ પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં આવી ગઈ, એટલે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન થયું, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. અહીંયા એ આગળ પછી શું કર્યું, બસ પછી પાછા પ્રવાહની કિંમત ઘટાડવા માંડ્યા. કયો, મેગ્નેટાઇઝિંગ કરંટ. આ કરંટની કિંમત ઘટાડતા ગયા, તો ઘટાડતા ગયા એટલે ઘટાડતા તમે એક AB વક્ર મળ્યો. પરંતુ AB વક્રમાં એક વસ્તુ તમે માર્ક કરી, AB વક્રમાં કે પ્રવાહની કિંમત શૂન્ય કરી દીધી છે. તમે હવે કોઇલ ગુચરામાંથી વહેતો પ્રવાહ બંધ કરી દીધો. તો એવું ના માનતા કે ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર ગુમાઈ બેઠો, ના, થોડું ચુંબકીય ક્ષેત્ર છે, અને એ છે એને આપણે કહીએ છીએ BR, બરાબર. અને BR ની કિંમત લગભગ, હું તમને લગભગ જ આંકડા આપું છું, નોટ પરફેક્ટ, 1.2 ટેસ્લા. કેમ BR કીધું, કારણ કે આ બી બિંદુને કહેવાય, એટલે કે આ OB, આખો જે OB વિસ્તાર છે, બરાબર, અને એ OB વિસ્તારને શું કહેવાય છે, મેગ્નેટિક રીટેન્ટિવિટી. તમે ઘણી વાર અમુક રબરને ખેંચો, વધુ પડતું ખેંચાઈ જાય ને, પછી એને છોડી દો તો થોડું જ ખેંચાયેલું રહે, એટલે કે હજી એનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહી ગયો. એમ અહીંયા આગળ હજી મેગ્નેટિઝમનો ગુણધર્મ રહી ગયો, એટલે એને મેગ્નેટિક રિટેન્ટિવિટી કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં કહું તો ચુંબકીય ધારણશીલતા, બરાબર, ચુંબકીય ધારણશીલતા. એને હજી છે એનામાં મેગ્નેટિઝમ. પછી એ મેગ્નેટિઝમ હજી છે એટલે મેં શું કર્યું, હજી પ્રવાહ ઘટાડતો ગયો નહીં, હવે પ્રવાહ વિરુદ્ધ દિશામાં ગયો, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો, બરાબર. પ્રવાહ વધાર્યો કરો, પણ કઈ દિશામાં વધાર્યો, પ્રવાહ
વિરુદ્ધ દિશામાં વધારીને અહીંયા આગળ સી બિંદુએ પહોંચ્યો, એટલે બીસી વક્ર લાવ્યો. પણ બીસી વક્રમાં પાછું શું થયું ખબર છે? બીસી વક્રમાં એચ મળ્યું પણ બી 0 થઈ ગયું. તો બી 0 થઈ ગયું એટલે આ જે છે એને હું કહું છું ઓસી. આ અને ઓસી બરાબર એચસી, અને એચસી ને કહેવાય છે શું ખબર છે? મેગ્નેટિક કોઅર્સિવિટી, જે એપ્રોક્સી છે 90 એમ્પિયર પ્રતિ મીટર. મેગ્નેટિક કોર્સિવિટી એપ્રોક્સી 90 એમ્પિયર પ્રતિ મીટર. અહીંયા પદાર્થ કમ્પ્લીટલી ડીમેગ્નેટાઇઝ થઈ ગયો. ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટિક ગુણધર્મ ગુમાઈ બેઠો અહીંયા. એટલે આ ઓસી જે છે એને મેગ્નેટિક કોર્સિવિટી કહેવાય. ગુજરાતીમાં ચુંબકીય નિગ્રાહિતા, એને નિગ્રહણ કરવું એમ, એટલે ચુંબકીય નિગ્રાહિતા કહેવાય. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? અહીંથી તમે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન કર્યું, પછી ધીમે 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 મેગ્નેટિક ફિલ્ડ ઘટતું ગયું, ઘટીને કહે છે શૂન્ય ના થયું. કારણ કે તમે અહીંયા મેગ્નેટાઇઝ ઉપર સેચ્યુરાઇઝેશન ત્યારે 1.5 ટેસ્લા હતું, પછી ઘટીને 1.2 ટેસ્લા કર્યું. પણ 1.2 ટેસ્લા કર્યું ત્યારે એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા આગળ જ્યારે H બરાબર 0, જ્યારે H બરાબર 0 ત્યારે B બરાબર શું મળે છે? BR મળે છે. H બરાબર 0 ત્યારે B બરાબર BR મળે છે. અને અહીંયા આગળ જ્યારે B બરાબર 0 થઈ જાય છે ત્યારે H બરાબર HC કહેવાય છે. આ પોઈન્ટ બંને યાદ રાખજો. જ્યારે ડીમેગ્નેટાઇઝ થઈ જાય છે ત્યારે આપણને મેગ્નેટિક કોઅર્સિવિટી મળે છે. પછી હવે આખી વિરુદ્ધ દિશામાં આપણે આગળ વધીએ. ફરી વિરુદ્ધ દિશામાંનો પ્રવાહ વધારતા ગયા, ફરી સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન થયું. અહીંયા આગળ કયા બિંદુએ? ડી બિંદુએ. ફરી અહીંયા 1.5 ટેસ્લા, ફરી 1.2, ફરી ડીમેગ્નેટાઇઝ. ડી ઈ એફ છે. આખું ચક્ર પૂરું કરી દીધું જો કમ્પ્લીટ. આ આખી હિસ્ટેરિસિસ લૂપ કહેવાય. અને હિસ્ટેરિસિસ લૂપ પરફેક્ટ આ રીતે આખો દી દોરજો. લખાણ માટે હંમેશા ડાયજેસ્ટ કાં તો પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરજો, કારણ કે લખાણમાં કશું જ નથી. તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. O થી A વક્ર, A થી B વક્ર, B થી C વક્ર, અને પુનરાવર્તન C થી D, D થી E, E થી F, એ રીતે. બરાબર? મોસ્ટ ઓફ બધા મેઇન પોઈન્ટ તો બોર્ડ ઉપર છે, પણ આ બોર્ડ ઉપરનું લખાણ એ પરીક્ષાઓના થિયરી માટે વેલિડ નથી. હા, તમને કહી દઉં. ઘણા શું કે આટલું લખી નાખે એટલે ચાલે ના. આ બે બધા મુદ્દા લખ્યા. હું લખવા બેસું કે O થી જેમ જેમ પ્રવાહ વધારતા જઈએ તેમ તેમ એ વક્ર સુધી ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે, અને બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ જાય ત્યારે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન થાય. એ બધું લખવા બેસે તો બોર્ડ જ ભરાઈ જાય, અને આ મેઇન પોઈન્ટ જે કહેવાના છે રહી જાય. બરાબર? હવે આખું આ જે મેં વાત કરી એમાં આ BH વક્ર જેને કહે છે હિસ્ટેરિસિસ લૂપ, તો BH વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આવે? BH વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા આપે. એકમ કદ દીઠ વ્યય પામતી
જૂલ ઉષ્મા આપે. એટલે એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા, જેનો એકમ શું થાય? જૂલ પ્રતિ મીટર ક્યુબ. હવે કોઈ કહે છે કે આખું આ BH વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ, તો હું તમને કહી દઉં કે B વર્સિસ H ના આલેખ નીચેનું, B વર્સિસ H ના આલેખ નીચેનું ક્ષેત્રફળ B ગુણ્યા H થી મળતી રાશિ, એટલે કે એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા. બરાબર. તો હવે અહીંયા B ગુણ્યા H માં એકમ ચેક કરીએ, કે જૂલ પ્રતિ મીટર ક્યુબ થાય છે. આ તો જસ્ટ ક્રોસ ચેકિંગ. B નો એકમ ટેસ્લા ગુણ્યા એમ્પિયર પ્રતિ મીટર થાય. B નો એકમ ટેસ્લા, H નો એકમ એમ્પિયર પ્રતિ મીટર. પણ ટેસ્લા એટલે ન્યૂટન અપોન એમ્પિયર મીટર ઇન્ટુ એમ્પિયર અપોન મીટર. એમ્પિયર એમ્પિયર કેન્સલ, એટલે ન્યૂટન અપોન કેટલા? મીટર સ્ક્વેર. મીટર વડે ગુણો અને મીટર વડે ભાગો, મીટર વડે ગુણો અને મીટર વડે ભાગો, તો ન્યૂટન ઇન્ટુ મીટર અપોન મીટર ક્યુબ થાય. અને ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ પ્રતિ મીટર ક્યુબ થાય. લો, થઈ ગયો કોન્સેપ્ટ. કોઈ પણ આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે એ આલેખનો વાયામ ગુણ્યા એ આલેખનો એક્સયામ આપે. બરાબર. એટલે એ જ મેં તમને બતાવી દીધું. ચલો હવે થોડી કંઈક વધારે વાતો. હાર્ડ એટલે કે સખત ચુંબક. સખત ચુંબક માટે હિસ્ટેરેસિસ સાયકલ કેવી હોય? સખત ચુંબક હાર્ડ મેગ્નેટિક માટે હિસ્ટેરેસિસ સાયકલ કેવી હોય? કે છે કે પહોળી હોય. હિસ્ટેરેસિસ સાયકલ કે છે પહોળી હોય, એટલે એની રિટેન્ટિવિટી વધારે હોય. કેવી રીતના? તો જો આ રીતના. વાહ, આ B વર્સિસ H હિસ્ટેરેસિસ સાયકલ પહોળી. બરાબર. અને નરમ એટલે કે સોફ્ટ મેગ્નેટ. ઓ, એ તો બિચારી કુપોષણનો ભોગ બનેલી હોય, એની રિટેન્ટિવિટી ઓછી. એટલે પરીક્ષામાં આ ઓબ્જેક્ટિવમાં પૂછાઈ ગયું કે નીચેનામાંથી કઈ આકૃતિ હાર્ડ મેગ્નેટ માટેની છે અને કઈ સોફ્ટ મેગ્નેટ માટેની છે. બરાબર. અલગ અલગ ક્વેશ્ચન. આ હાર્ડ મેગ્નેટ અને સોફ્ટ મેગ્નેટ. કારણ કે આ જલ્દીથી ડીમેગ્નેટાઇઝ ના થાય અને મેગ્નેટિક ફિલ્ડ પાવરફુલ હોય. એટલે તમે ઇલેક્ટ્રોમેગ્નેટની જે ચર્ચાના પછીમાં જોશો એટલે તમને ખબર પડશે કે અમુક પદાર્થો છે એનામાં મેગ્નેટિઝમનો ગુણધર્મ લાંબો ટાઈમ સુધી રહે. બરાબર. સોફ્ટમાં કેવું હોય ખબર છે? ડિંગ ડોંગ બેલમાં તમે જ્યાં સુધી પ્રવાહ પસાર કરો ને ત્યાં સુધી મેગ્નેટિઝમનો ગુણધર્મ આવે. જેવો પ્રવાહ બંધ, આધું જા ઓ ગરજ પતિ વૈધ વેરી, ગરજ પતિ વૈધ વેરી, મતલબ પૂરો થઈ જાય પછી તમે કોણ ને હું કોણ, એના જેવું વાત કોણ? સોફ્ટ મેગ્નેટ. લાંબો ટાઈમ સુધી રિલેશન નિભાવે કોણ? હાર્ડ મેગ્નેટ. બરાબર. આના પછી ઇલેક્ટ્રોમેગ્નેટનો વિડીયો જોઈ લો. બરાબર. પછી આપણે જઈશું નેક્સ્ટ નવા ચેપ્ટર તરફ. વચ્ચે ક્યારેક ટાઈમ મળશે ત્યારે એડિશનલ એક્સરસાઇઝનો એક વિડીયો તમને આ ચેપ્ટરનો આપી દઈશ કે એડિશનલ એક્સરસાઇઝ. બાકી કમ્પ્લીટ બધા દાખલા પૂરા થઈ ગયેલા છે. ઓકે, બાય બાય. ચલો હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ અંગેની સમજૂતી મેળવીશું. ઇલેક્ટ્રોમેગ્નેટની આખી કાર્ય પદ્ધતિ, કઈ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ તૈયાર થાય છે. તો અહીંયા આગળ તમે જુઓ છો આકૃતિમાં એક પ્રવાહ ધારિત વાહક એટલે કે કંડક્ટર બતાવ્યો.
તો એ પ્રવાહ આધારિત વાહક જે છે એ મેગ્નેટ એટલે ચુંબકની ગરજ સારે છે, પણ આપણને ખબર છે કે ચુંબકની ખાસિયત શું છે, તો એ અંગે આપણા મગજમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે એ આપણે જોઈએ. તો પહેલા આપણે જોઈએ છે કે આ પ્રવાહ આધારિત કંડક્ટર, પરંતુ ચુંબક તો ચુંબકીય પીનોને આકર્ષે છે, તો આ વાહક આકર્ષે? જોઈએ આપણે એ વાહક આકર્ષે કે નહીં આકર્ષે ચેક કરીએ. એ માટે આપણે એક વાયર લઈએ, એક લોખંડની ખીલી લઈશું, એક સેલ લઈશું, ડ્રોઈંગ પિન ઉઠાવીશું અને એક સ્વિચ લઈ આવીશું. હવે આ બધા અને બીજું કે ખીલીની ફરતે વાયર વીંટાળી દઈશું, એટલે એક જાતનું ગૂંચવણ બની જાય આખું. હવે જોડાણ જો કઈ રીતે કરેલું છે, કમ્પ્લીટ. સ્વિચ ઓન કરીશું એટલે પ્રવાહ સ્ટાર્ટ. જેવો પ્રવાહ સ્ટાર્ટ એટલે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થયો એટલે ગૂંચળું બની ગયું ચુંબક, એટલે તરત જ લોખંડની પિન આકર્ષાઈ ગઈ. જોઈએ જો સ્વિચ જેવી બંધ કરી દઈશું તો શું થશે? જેવી સ્વિચ બંધ તરત જ ડીમેગ્નેટાઇઝ, બધી જ ખીલીઓ નીચે પડી ગઈ, લાંબો ટાઈમ આકર્ષાઈને ન રહી. તો આમ ગૂંચળું ચુંબક બને છે જ્યારે પ્રવાહ પસાર થાય છે, અને પ્રવાહ જેવો બંધ તો ગૂંચળું ચુંબક અથવા ગુમાવી બેસે છે. એટલે આવી આ રચના એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખાય છે. હવે આગળ એનો ઉપયોગ. ક્રેન, હેવી લોડ, ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી હેવી લોડ ઉચકી શકાય છે, વજનદાર વસ્તુ. અને જોઈ લો સ્ક્રેપ, ભંગાર બધા જે હોય એને પણ એ એટ્રેક્ટ કરીએ કે. હવે જોઈએ આપણે ઇલેક્ટ્રિક બેલની રચના. ઇલેક્ટ્રિક બેલમાં પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ છે. સામાન્ય રચના આકૃતિમાં બતાવેલી છે, તમે જુઓ. ઇલેક્ટ્રોમેગ્નેટ બતાવ્યા છે. સોફ્ટ આયન, નરમ લોખંડની સ્ટ્રીપ, હથોડી, જેવી સ્વિચ ઓન કરીશું એટલે તરત સર્કિટ પૂરી થઈ, બરાબર. જેવી સર્કિટ પૂરી થઈ તરત જ ઇલેક્ટ્રોમેગ્નેટ બની જશે. હવે સીધી હથોડી આકર્ષાશે. કેમ? કારણ કે સોફ્ટ આયન છે, ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા આકર્ષાઈ ગયું, પણ ત્યાં તો તમે જુઓ તો સર્કિટ ડિસ્કનેક્ટ થઈ ગઈ. જેવી સર્કિટ ડિસ્કનેક્ટ થઈ ગઈ તો ઇલેક્ટ્રોમેગ્નેટ હતું એ ડીમેગ્નેટાઇઝ થઈ જશે, અને ડીમેગ્નેટાઇઝ જે સર્કલ બતાવ્યું છે ત્યાં પાછું જતું રહેશે, કારણ કે ઉપર સ્પ્રિંગ છે, અને સ્પ્રિંગના કારણે હથોડી પાછી જતી રહેશે. જેવી હથોડી પાછી જશે ફરી સર્કિટ પૂરી થશે, ફરી ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે, ફરી હથોડીમાં આકર્ષણ ઊભું થશે, હથોડી ઘંટડીને ભટકાશે, ડિંગ 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 ડોંગ ડિંગ ડોંગ જે બેલ વાગે છે એ આ રીતે વાગે છે. બરાબર. સિમ્પલ આકૃતિ જે સમજણ પડી જાય એવી. ક્લિયર?